આપણે કોઈ નહીં, આપણે ઘરની છે ને એ હોના જેવું છે. અમારા પટેલ હેલ્લેપુરે 50% કોંગ્રેસમાં છે. મેં દિયેદરમાં ગયો તો હમણાં ફોઈના કોટડા એ ગઈ વાત થઈ બધી. અને આ બાજુનું મનદુખ છે. મારા તો આગેવાન બેઠા રહ્યા હોય, માવજીભાઈ સત્રા હોય, પરબતભાઈ પટેલ હોય, લોહીતા કાકો હોય, ગોભાઈ તો ટિકિટ લઈ કે એવા નતા. ના ના, એ આપણા આગેવાન નતા. તો એમને ટિકિટ દિયાલી. મને મારે મન ફાવે એમ ટિકિટ 12 થી 70 જણાની મોગણીમાંથી 12નો ઉમેદવાર લાવ્યો. શું તમને પોહાય ને? પોહાતો હોય તો અંબાજી માતાની શાખે કોક નથી પોહાતો એમ કહો, બધા હું સાહસ કરી સાચું બોલજો. અને ખેડૂતો સામું જુઓ ને ગરીબ પ્રજા સામું જુઓ. મને ઓભરે મારે કાળા બાલ હતા, ધોળા થઈ ગયા, 0 થી 30 વર્ષમાં ભાજપની સરકારે કોઈ કર્યું નથી. તો કેટલા ગરીબોને ગોમતળ નથી, મફતના પલોડ નથી, બધા કોઈ મકાન સહાય મળતી નથી. અને મોટા મોટા વાયદા કરે કે અમે તો આટલો બધો ખેડૂતોને આલ્યું. વિકાસ વિકાસ શાનો વિકાસ? ભ્રષ્ટાચારીઓને ઘર ભરવાનો? તમે તમારા મનથી સમજો કે ભાજપ સરકારે વિકાસ કર્યો, ભલી કર્યો. અમારા ભાજપમાંથી તમારા નો એટલે અમારા પટેલ ભાજપમાંથી. પણ મોટાને મોટે કોઈ તમે થોડુંક જાહેર કરો ખેડૂતોનું, ખેત મજૂરનું, ગરીબ વર્ગનું અને યુવા પેઢીનું. તો કોઈ ઈ આવશે ભાજપવાળા, તમે બધા પૂછો કે સાહેબ આ ખેડૂતને અનાજના ભાવથી એનો કોઈ વધારશો? એટલું પૂછો તમે. આ તો પોણી લાવ્યું, પોણી તો ચમન કાકો મરી જશે એટલે કઈ. ચમન કાકે 5 વર્ષમાં ડબલ પૈસા ના બોલ્યા, બંધ પાડી અને વિરમગામ સુધી આ સુજલમ બોલી મોટી નહેર લાવ્યું ને તો ચમન કાકે લાવી. અને એ ડેમનું મુહૂર્ત તો કોંગ્રેસ સરકારે કર્યું હતું મધ્યપ્રદેશ. અહીંયા અસ્ટે લાવ્યો તો એમાં કેસ લડવો પડ્યો હતો. હાથા મુદ્દા દોણો 5 વર્ષે પરિવર્તન કરો, 3 વર્ષે તો બહેનો પાડો બદલવો પડે છે. નહીં બદલવો પડતો? મેઠું બોલી કે આમાં તમારી હવે આવશે ઓલ્યા બીજા ઉદા પેરણ વાળા કે તમારી મંડળી બંધ કરવામાં આવશે. કોઈની મંડળીઓ બંધ નથી થવાની. દૂધ ઘટી રહ્યું છે અને ઉપર છે ઉનાળો. કોઈ ઠાકોરની મંડળીઓ હોય કે રાજપૂતોની હોય, પટેલની, કોઈ મંડળો બંધ થવાની. કેટલી મંડળીઓ બંધ કરશે? 20-25 કરશે. કોઈ 100 કર્યા તો અહીંયા 2 લાખ લીટર દૂધ ઘટે. અત્યારે 52% દૂધ જ આવે છે, 48% દૂધ ભારતમાં ઘટે છે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે પરિવર્તન કરવું એટલે કરવું. આપણી બનાસી બેન, ગેની બેન ઠાકોર વિજય બનાવો. બધા તન મન ધનથી કોઈને અંદરું ડખા હોય તો ભૂલી જાજો. ભાજપ વાળો એક હોય દરેક ગામમાં એ થઈને ફરે. આપણે નથી મોટો હતો ગામમાં સૂડો ફરે એવો. એટલે એને કહેવાથી મતજો. ગરીબ ઘરને ઘરે જઈને પૂછો તમે કે તારી પરિસ્થિતિ કે અન્ન ખાવા નથી, રેવા મકાન નથી, બેંકનો હપ્તો ભરવા ખેડૂતો પાસે આ સાલ તો પૈસા નથી. ચમથી કે મોંઘવારી એક બાજુ વધી ગઈ, એક બાજુ અનાજના ભાવ ઘટી ગયા અને બેંકોના દેવા વધી ગયો. પેલા અમે 10-15 વર્ષ પહેલા શું કરતા, કોઈ 50,000 બેંક વાળો ભાગ જણાલે તો બિયાતા હપ્તોકાર ભરાશે. અત્યારે આપણા બધા યુવાન શું કે છે, બેંક આવી છે કેટલા પૈસા હાલશે? 5 લાખ. 10 નહીં હાલે કે 10 હાલશે તો 15 કરોડ રાખે. તમે 15 ના હપ્તા જેમ ભરશો. 15 લેવાનું કારણ શેનું છે? આ મોંઘવારી. હું તો તમને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે લોણાની સીટમાં ભાજપને એક વોટ જવું ન જોઈએ. કે આ વખતે પૈસા ઉડાડશે ગણાય. અહીંયા કણ છે તમારા પૈસા છે. હમણાં એક નવું હેડે છે 4 મહિનાથી, અટલ ભુજલ યોજના. કોઈ ખબર છે? હું સાસ કરજો. એમાં શું છે તમને ખબર છે? પેલા કિશોરી કહેતા 1200 કરોડ એટલે 100 લાખનો 1 કરોડ. 1200 કરોડ એટલે આખા બનાસકાંઠાના 1200 ગામ છે. તો આપણે તો 100 ગામ જ છે. ધોનેરા, લાખણી, દિયોદર 3 તાલુકા એક જણે લીધા છે. તમે જાણતા હશો. અમુક તો એક છોકરો લેબનું કામ કરે છે. એટલે મેં કીધું અમારા દેશી પટેલની 1-2 લે. તો કે જગ્યા નથી. હવે આ 25 બધા બેઠા ફોટો પાડીને દે તો 50,000 ઉધારી કે. પછી મેં પૂછ્યું, મેં કીધું પેપરમાં તમે શું કર્યું? તો કે 2 તળાવ આલ્યો. મેં કીધું નામ કે? નામ ભૂલી ગયો. તો કે એક ઝઘેર ને એક દરગાયું. તો શું કર્યું? તો કે રિપેર કરી આલ્યો. 2 ને 5 લાખ ખર્ચ કર્યો. અંબાજી માટેની છોકરીને મોકલું તો ખોટું બોલજો તો હું ભલી મરી દઉં. તમે આઈને જોઈ દો તો એક બાવળી ઉખડી હોય તો. અને અટલ ભુજલ યોજના વાળાને પૂછી દો લાખણી જઈને કે તારા ખાતામાં દર મહિને 10 થી 12 કરોડનો હવાલો પડે છે અવારનવાર.
પછી કે અમે ટબકમાં સબસિડી આલે છે, સરકાર આલે એના વગર 15%. તો કોની આલી કોઈ ને સાચું બોલો, ભલે વોટ તમારી એ બેહી હાલ, તમારું નામ એ બેહે તો હું તો સાચું કહેવા વાળો છું. ખેડૂત, ખેત મજૂર અને બેરોજગાર ને આપણા યુવા પેઢી, હવે યુવા પેઢીનું ધ્યાન રાખવું હોય તો આ વખતે પરિવર્તન કરજો. હું અંબાજી માતાની શાખે તમને હાથ જોડી વિનંતી કરું છું. જય અંબે માં.